ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે જે બજેટનો લોગો હોય મિત્રો એમાં રૂપિયાની જગ્યાએ જે તમિલ પ્રતીકનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો જે આ તમિલનાડુ છે ત્યાંના મુખ્યમંત્રી જે એમ.કે. સ્ટાલિન છે મિત્રો, એમ.કે. સ્ટાલિન, તેમને મિત્રો તેમના રાજ્યમાં જે રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું ને, તો એ રાજ્યના બજેટમાં જે મિત્રો લોગો હોય તેમાં જે આપણું રૂપિયાનું પ્રતીક છે એની જગ્યાએ મિત્રો જે તમિલ સંકેત આવે ને, તમિલ સંકેત એનો ઉપયોગ કર્યો હોય, જેથી કરીને હાલમાં મિત્રો તમિલનાડુમાં ભાષાકીય વિવાદ શરૂ થઈ ગયો છે. તો મહત્ત્વપૂર્ણ મિત્રો આ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ભારતીય બંધારણમાં સૌ પ્રથમ મિત્રો ભાષાના આધારે રચાયેલું રાજ્ય કયું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, આગળ વાત કરીશું કે તાજેતરમાં દેશનું મિત્રો પ્રથમ કાયમી કલાગામ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો જે ઉત્તર પ્રદેશ છે તેનું પ્રયાગરાજ, ક્યાં? પ્રયાગરાજમાં મિત્રો આ કાયમી કલાગામ છે મિત્રો એ બનાવવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો ભારતનો જે વન વિસ્તાર છે એમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? તો મિત્રો 25.17% વધારો થયો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળે. આ ઉપરાંત આ જે કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, કરંટ અફેરની મિત્રો ડેલી ક્વિઝ મિત્રો તમારે જોઈતી હોય કે મંથલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આ વિડીયોની નીચે આપેલી છે લિંક, તમે જોઈન થઈ જાજો. ઓકે મિત્રો, અને આપણું કરંટ અફેર રહ્યું ને એ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. વાહિયાત ક્વેશ્ચનો આપણે કોઈ કવર કરવાના નહીં, અને બધી જ એક્ઝામમાં મિત્રો તમને 100% મદદરૂપ થશે આપણું કરંટ અફેર. ઓકે મિત્રો, તો આગળનો ક્વેશ્ચન છે કે જે મોરેશિયસનો મિત્રો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે મિત્રો? તો આપણા પીએમ નરેન્દ્ર મોદીને મિત્રો જે મોરેશિયસ છે મિત્રો એનો જે ઉચ્ચ કક્ષાનો જે નાગરિક પુરસ્કાર હોય ને મિત્રો એ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં મિત્રો મોરેશિયસનો જે 57મો જે રાષ્ટ્રીય દિવસ હતો મિત્રો, એ દિવસે આપણા પીએમ નરેન્દ્ર મોદી મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે ત્યાં ગયા હતા. આ ઉપરાંત મિત્રો મુખ્ય અતિથિ તરીકે ગયા હતા એટલે મિત્રો ત્યાંના સન્માનમાં અથવા મિત્રો કે જે નરેન્દ્ર મોદીના મિત્રો કાર્યના ધ્યાનમાં લઈને જે આ મોરેશિયસ સરકાર છે મિત્રો એમને તેમનો ઉચ્ચ જે નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો જેનો રાષ્ટ્રીય દિવસ હતો મિત્રો 57મો, ત્યારે આપણું ભારતનું મિત્રો જે INS ઇન્ફામ છે મિત્રો ત્યાં તે ભાગ લેવા માટે પણ ગયું હતું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો, 100% એક્ઝામમાં પૂછાશે. તો મિત્રો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે મોરિશિયસના ઉચ્ચ નાગરિક પુરસ્કાર જેને ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર અને જે કી ઓફ ધ હિન્દ મહાસાગર મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બની ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે. ઓકે, તો આગળનો ક્વેશ્ચન છે કે મિત્રો વેટલેન્ડ વાઇઝ યુઝ માટે જે રામસર એવોર્ડ છે એ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જે જયસી વેંકટેશન છે મિત્રો એમને જે આ વેટલેન્ડ વાઇઝ યુઝનો મિત્રો રામસર માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો મિત્રો કેર અર્થ ટ્રસ્ટના સહસ્થાપક એવા જયશ્રી વેંકટેશન વેટલેન્ડ વાઇઝ યુઝ માટેનો પ્રતિષ્ઠિત જે રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે મિત્રો, પ્રથમ ભારતીય છે આવ્યા. ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને વૈશ્વિક સ્તરે એ માન્યતા પ્રાપ્ત આ એવોર્ડ વેટલેન્ડના જે ટકાઉ સંચાલન માટે મિત્રો જે પોતાનું યોગદાન હોય, આ યોગદાનને મિત્રો હેતુથી મિત્રો આ એવોર્ડ આપવામાં આવે છે.
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યની જે વિધાનસભાએ મિત્રો સર્ચ એન્જિન શરૂ કર્યું છે? તો પંજાબ દ્વારા મિત્રો જે પંજાબની વિધાનસભા છે તેને જે આ સર્ચ એન્જિન છે ને મિત્રો એ શરૂઆત કરવામાં આવી છે. તો પંજાબ વિધાનસભાએ મિત્રો એક સર્ચેબલ એન્જિન શરૂ કર્યું છે જે 1947થી આજ સુધીના મિત્રો જે ચર્ચાઓ અને જે કાર્યવાહી છે એની એક્સેસ આપે છે. આનાથી પંજાબમાં આવી પહેલ રજૂ કરનાર દેશની પ્રથમ વિધાનસભા બની છે. અને આ જે એન્જિન છે એ પંજાબી યુનિવર્સિટી પટિયાલા, IIT હૈદરાબાદ અને જે CDEC નોઈડાના સહયોગથી મિત્રો વિકસાવવામાં આવ્યું છે. તો મિત્રો સર્ચેબલ એન્જિન તમને પૂછાય તો પંજાબ યાદ રાખજો. આ ઉપરાંત પંજાબે પોતાના રાજ્યમાં પંજાબી શિક્ષણ લેવું જરૂરી છે, એટલે પંજાબી ભાષાનું શિક્ષણ ફરજિયાત કર્યું છે. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં જે PM સૂર્ય ઘર યોજના છે મિત્રો એ સ્થાપવામાં ટોચ પર કોણ રહ્યું છે? તો મિત્રો ગુજરાત. જે મિત્રો આ PM સૂર્ય ઘર યોજના છે એમાં સૌથી સારામાં સારું કાર્ય કરનાર આપણું ગુજરાત રાજ્ય છે, પ્રથમ ક્રમાંકે રહેલું છે, ટોચ ઉપર છે. શું છે? તો મિત્રો આપણે જોઈશું કે ઉર્જા આત્મનિર્ભરતા અને જે પર્યાવરણીય ટકાઉ પ્રાપ્ત કરવા તરફથી એક નોંધપાત્ર પગલું ભરતા PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જે મિત્રો 10 માર્ચ 2025 સુધીમાં મિત્રો એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે 10 લાખ છતો ઉપર મિત્રો આપણે જે સૌર જે આ કહેવાય ને કે સોલાર પેનલ સ્થાપવાની હતી. તો આ મિત્રો લક્ષ્યાંક હતો, તેમાં ગુજરાત ખરું ઉતર્યું છે. આ ઉપરાંત જે મિત્રો 13 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ જે PM જે મિત્રો મફત વીજળી યોજના છે મિત્રો એ શરૂ કરવામાં આવી હતી. મિત્રો આ જે યોજના છે મિત્રો PM સૂર્ય ઘર મફત વીજળી યોજના એ મિત્રો 2024માં મિત્રો શરૂઆત કરવામાં આવી હતી. એનો હેતુ હતો કે 2026થી 27 સુધીમાં મિત્રો 1 કરોડ જે ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરવાનો હોય, જેનાથી વીજળીના ખર્ચને નોંધપાત્ર ઘટાડો થાય અને જે સ્વસ્થ ઉર્જા આપવા માટે તે પ્રોત્સાહન કરે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો આ યોજનાથી અસર શું થાય? આ યોજનામાં મિત્રો 2027 સુધીમાં 30 જે ગીગાવોટ છે મિત્રો એ રૂફટોપ સોલાર ક્ષમતામાં ઉમેરો કરવાનો. 25 વર્ષમાં મિત્રો જે 720 મિલિયન ટન જે કાર્બન ડાયોક્સાઇડ છે મિત્રો એના ઉત્સર્જનમાં ઘટાડો કરશે. 1000 જે બિલિયન યુનિટ વીજળીની ઉત્પાદન કરશે અને ગ્રામીણ સમુદાયો અને શહેરી પરિવારોનું એક સશક્તિકરણનું એક ઉદાહરણ રૂપમાં બનશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ગુજરાત ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025 ક્યાં આયોજિત થઈ રહી છે? તો મિત્રો નવી દિલ્હીમાં તેનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સનું ઉદ્ઘાટન થયું છે. આ ઇવેન્ટ મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે ભારતમાં આયોજિત પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સનું આ સંસ્કરણ છે અને આયોજન ક્યાં થવાનું છે મિત્રો? દિલ્હીમાં થવાનું છે. અને મિત્રો આ 3 દિવસીય ઇવેન્ટમાં 90થી વધુ સ્પર્ધાઓ સામેલ છે, જેમાં વિશ્વભરમાંથી મિત્રો જે પેરા એથ્લેટિક છે ને ની ભાગીદારીનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાંના 145 રમતવીરો અને 19 વિવિધ દેશોના 105 આંતરરાષ્ટ્રીય સહભાગીનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે માથો નાગરંગ તરીકે ઓળખાતો આ વાર્ષિક મઠનો ઉત્સવ તાજેતરમાં ક્યાં શરૂ થયો છે? તો મિત્રો આ લદ્દાખમાં મિત્રો તે શરૂ થયો છે. તાજેતરમાં જે વોટર સસ્ટેનેબિલિટી સમિટ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો જે આ વોટર સસ્ટેનેબિલિટી સમિટનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે મિત્રો. તો વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025 નવી દિલ્હી ખાતે મિત્રો જે કન્વેન્શન સેન્ટર ખાતે મિત્રો આનું આયોજન થયું છે અને આ કાર્યક્રમનું આયોજન
જે બ્યુરો ઓફ વોટર યુઝ જે એફિશિયન્સી દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના સહભાગીથી મિત્રો આ જે વોટર સસ્ટેનેબિલિટી સમિટ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઔદ્યોગિક પાણીના ઉપયોગની ક્ષમતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન મિત્રો જે આપણા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી છે CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. તો જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય કે જે મિત્રો વોટર સસ્ટેનેબિલિટી જે કોન્ફરન્સ છે મિત્રો એનું આયોજન ક્યાં થયું હતું તો નવી દિલ્હીમાં મિત્રો. એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો યાદ રાખજો કેન્દ્રીય જળ અને શક્તિ મંત્રી છે જે CR પાટીલ દ્વારા મિત્રો કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડન જે મર્ક્યુરી એવોર્ડ છે મિત્રો એ કોને એનાયત કરવામાં આવ્યો છે તો દલાઈ લામાને મિત્રો એનાયત કરવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ કોણ છે તો ભારત, પહેલા નંબરે છે ચીન. ICICI બેંક છે મિત્રો એની સુરક્ષા કામગીરીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો જે કમાલ વાલી છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે. તો આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને મોકલી દો. થેન્ક યુ, ધન્યવાદ.